हेलो विद्यार्थी मित्रों, आज આપણે સંખ્યાત્મક ગુણધર્મોમાં ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન ભણીશું। તો ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન પહેલા ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુને સમજવા જરૂરી છે। આપણે આગળ રાઉલ્ટના નિયમમાં ભણી ગયા કે કોઈપણ પ્રવાહી માટે તેનું બાષ્પ દબાણ તાપમાનના સમપ્રમાણમાં હોય છે। એટલે કે જો આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ કોઈ પણ પ્રવાહી માટે, તો જેમ જેમ તાપમાનમાં વધારો થાય છે તેમ બાષ્પ દબાણમાં વધારો થાય છે। ઓકે, અને આપણે એવું પણ ભણ્યા કે બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે તે દ્રાવ્યના કેટલા મોલ લીધેલા છે તેના પર આધાર રાખે છે, દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી। અને પરિણામે આપણે બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાને સંખ્યાત્મક ગુણધર્મ કીધેલો હતો। તો આપણે પહેલા શુદ્ધ પ્રવાહી લઈ લઈએ, એટલે કે ધારો કે આપણી પાસે શુદ્ધ પાણી છે અને શુદ્ધ પાણી માટે આપણે તાપમાનમાં વધારો કરીએ। તો શુદ્ધ પાણી માટે આપણે પહેલા આલેખ દોરી દઈએ, P વિરુદ્ધ T। ધારો કે આપણે પ્રયોગની શરૂઆત કોઈ ચોક્કસ તાપમાને કરીએ છીએ, સે 20°C। તો જેમ જેમ આપણે તાપમાન વધારતા જઈશું તેમ તેમ પાણીનું બાષ્પ દબાણ વધતું જશે અને કોઈ ચોક્કસ તાપમાને આ જે બાષ્પ દબાણનું મૂલ્ય છે એ વાતાવરણના દબાણ જેટલું થઈ જશે। જ્યારે તેનું મૂલ્ય વાતાવરણના દબાણ જેટલું થઈ જાય, ધારો કે આપણે સી લેવલે એક્સપેરિમેન્ટ કરીએ, તો તે પ્રવાહી એટલે કે પાણીનું બાષ્પ દબાણ 760 મિલીમીટર થઈ જશે, ત્યારે શુદ્ધ પાણી છે એ ઉકળશે। આમ તેને અનુરૂપ જે તાપમાન મળે છે તેને આપણે તેનું ઉત્કલન બિંદુ કહીએ છીએ, બરાબર। આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રવાહી માટે જેમ જેમ તાપમાન વધારીએ છીએ તેમ બાષ્પ દબાણ વધતું જાય છે અને કોઈ ચોક્કસ તાપમાને તેનું બાષ્પ દબાણ વધીને વાતાવરણના દબાણ જેટલું થઈ જાય છે। તો આ તાપમાનને આપણે ઉત્કલન બિંદુ કહીશું। તો જે તાપમાને આપેલ પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થઈ જાય તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે। હવે જ્યારે આપણે અબાષ્પશીલ દ્રાવ્યને અબાષ્પશીલ ઘન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરીને આદર્શ દ્રાવણ બનાવશું। આદર્શ દ્રાવણની શરતો આપણને ખબર છે કે જે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય છે તેનું સંયોજન કે વિયોજન થતું નથી, તે રાસાયણિક રીતે આપેલા દ્રાવક સાથે જોડાતો નથી, બરાબર, અને રાઉલ્ટના નિયમનું પાલન કરે છે। તો આદર્શ દ્રાવણ જ્યારે બનશે ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે। તો હવે મિત્રો આપણે એક પ્રવાહી તરીકે શુદ્ધ દ્રાવક લઈ લઈએ, એટલે આપણી પાસે શુદ્ધ પાણી છે અને તેની કોઈ એક લંબાઈમાં, ધારો કે 100 એંગસ્ટ્રોમ જેટલી લંબાઈમાં પાણીના અણુઓના સંદર્ભમાં બાષ્પીભવનનો દર નોંધીએ, તો આપણે કહી શકીએ કે આપેલા તાપમાને મુક્ત પૃષ્ઠ પર રહેલા બધા જ અણુઓ બાષ્પીભવન ઘટના અનુભવી શકે છે। હવે જ્યારે આપણે તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી
પ્રવાહી દ્રાવણ બનાવીએ છીએ તો આ પ્રવાહી દ્રાવણ એટલી જ લંબાઈમાં દ્રાવકના અણુઓ ઉપરાંત દ્રાવ્યના અણુઓ પણ ધરાવે છે. હવે દ્રાવ્યના અણુઓ સમાન મિશ્રણ સ્વરૂપે હોય છે, એટલે કે દ્રાવણના અંદરના કોઈ એક ભાગમાં આપણે કોઈ ચોક્કસ એરિયા લઈ લઈએ અને તેટલો જ એરિયા મુક્ત પૃષ્ઠ પર લઈ લઈએ તો તેમાં દ્રાવ્ય અણુઓની સંખ્યા એક સમાન હોય છે. હવે દ્રાવ્યના અણુઓ પોતે બાષ્પીકૃત થતા નથી, કારણ કે આપણે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય લીધેલ છે, તો એ પોતે બાષ્પીકૃત થતા નથી. વધુમાં કે તેઓ તેમની આસપાસ જે પણ દ્રાવકના અણુઓ છે તેની સાથે આંતર પ્રક્રિયા કરતા હોવાથી તેમના બાષ્પીભવનનો દર પ્રમાણમાં ઓછો હોય છે કમ્પેર્ડ ટુ એવા દ્રાવકના અણુઓ કે જેમણે આંતર પ્રક્રિયામાં ભાગ લીધેલ નથી. એટલે કે પાણીના મુક્ત અણુઓના સાપેક્ષમાં જે પાણીના અણુઓ અબાષ્પશીલ ઘન દ્રાવ્ય સાથે આંતર પ્રક્રિયા કરે છે તેમના બાષ્પીભવનનો દર ઓછો હોય છે અને પરિણામે આપેલા કોઈ પણ તાપમાને શુદ્ધ દ્રાવકના સંદર્ભમાં જ્યારે તેમાં બાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી આપણે પ્રવાહી દ્રાવણ બનાવીશું તો દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું જોવા મળે છે. હવે આપણે એવું કહી શકીએ કે દ્રાવણ એટલે કે પ્રવાહી 2 અને આપણે પ્રવાહી 1 કહી દઈએ અને આપણે પ્રવાહી 2 કહી દઈએ તો પ્રવાહી 2 ને જ્યારે આપણે તાપમાન 2 ના તાપમાનમાં વધારો કરીશું તો તેનું બાષ્પ દબાણ પણ વધતું જશે અને કોઈ એક ચોક્કસ મૂલ્યે તેનું બાષ્પ દબાણ વધીને 760 મિલીમીટર થઈ જશે. આ તાપમાનને આપણે દ્રાવણ 2 નું ઉત્કલન બિંદુ કહીશું. પરંતુ શુદ્ધ દ્રાવકના સંદર્ભમાં અહીંયા જે ઉત્કલન બિંદુ છે એ ઊંચું જોવા મળશે, કારણ કે સૌથી પહેલા તો આપણે જે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેના આંતર પ્રક્રિયાના કારણે જે બળો લાગે છે એને નાબૂદ કરવા માટે થોડીક વધારે ઉષ્મા ઉર્જાની જરૂર પડશે. તો થોડીક વધુ ઉર્જા દ્રાવકના અણુઓ શોષે છે, કારણ કે તેઓ દ્રાવ્ય સાથે આંતર પ્રક્રિયા કરેલા હોય તેમને દ્રાવ્યના અણુઓથી મુક્ત કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડશે અને પરિણામે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. આમ જ્યારે આપણે કોઈ પણ અબાષ્પશીલ ઘન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી આદર્શ દ્રાવણ બનાવીએ તો તેના ઉત્કલન બિંદુમાં એટલે કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. આ ઘટનાને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન કહીએ છીએ. તો આપણે શુદ્ધ પ્રવાહી માટે ઉત્કલન બિંદુને T0 દ્વારા દર્શાવીએ અને દ્રાવણ માટે ઉત્કલન બિંદુને TB, B ફોર બોઇલિંગ વડે દર્શાવીએ તો આપણે કહી શકીએ કે TB ઇઝ ગ્રેટર ધેન T0 અને માટે ડેલ્ટા TB થઈ જશે TB માઇનસ T0. તો જે ડેલ્ટા TB છે મિત્રો એને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન કહીએ છીએ. બરાબર. હવે તેને સમજવા માટે આપણે એક આલેખની મદદ લઈ લઈએ. તો આલેખમાં આપણે 3 પ્રવાહી લીધેલા છે. પ્રવાહી 1 જે શુદ્ધ પાણી છે અને તેનું બાષ્પ દબાણ P0 mm છે. ધારો કે પ્રવાહી 2 એ આપણે 6 ગ્રામ જેટલો યુરિયા 1 કિલોગ્રામ જેટલા પાણીમાં ઉમેરીને બનાવેલ છે. ધારો કે તેનું બાષ્પ દબાણ P1 mm છે. તો હમણાં આપણે ચર્ચા કરીએ પ્રમાણે જે પ્રવાહી 2 એટલે કે દ્રાવણ 1 સોલ્યુશન 1 નું બાષ્પ દબાણ P1 એ P0 કરતાં ઓછું હશે. પ્રવાહી 3 આપણે 24 ગ્રામ જેટલો યુરિયા 1 કિલોગ્રામ જેટલા પાણીમાં ઉમેરીને બનાવેલ છે. ધારો કે તેનું બાષ્પ દબાણ આપણને P2 mm મળે છે, જેને આપણે સોલ્યુશન 2 એટલે કે દ્રાવણ 2 તરીકે લખીએ.
તો આપણે કહી શકીએ કે P0 નું મૂલ્ય P1 કરતાં વધારે હોય છે અને P1 નું મૂલ્ય P2 કરતાં વધારે હોય છે. કારણ કે જેમ જેમ આપણે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા જઈશું તેમ બાષ્પ દબાણમાં ઘટાડો થશે. આ દરમિયાન આપણે તાપમાન એક સરખું રાખેલ છે. તો આલેખમાં તમે જોશો તો આપણે આલેખની અંદર કોઈ એક તાપમાને, ધારો કે 20 સેલ્સિયસ, 20 તાપમાને આપણે 3 પ્રવાહી લીધેલા છે. પ્રવાહી 1 શુદ્ધ પાણી, પ્રવાહી 2 1 કિલોગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા અને પ્રવાહી 3 1 કિલોગ્રામ પાણીમાં 24 ગ્રામ યુરિયા. ઓકે, તો આપણે આ સંબંધ લખી શકીએ. હવે આપણે આલેખને જોઈશું તો કહી શકાય કે જ્યારે આપણે શુદ્ધ દ્રાવક લઈએ છીએ તો જેમ જેમ તાપમાનમાં વધારો થાય છે તેમ તેના બાષ્પ દબાણમાં વધારો થાય છે અને છેવટે બિંદુ એ આગળ તેનું બાષ્પ દબાણ વધીને 760 મિલીમીટર થઈ જાય છે. તો તેને અનુરૂપ આપણને જે પણ તાપમાનનું મૂલ્ય મળે છે તેને T0 એટલે કે શુદ્ધ પ્રવાહીનું, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કહી દઈએ. બરાબર. હવે દ્રાવણ 1 એટલે કે પ્રવાહી 2 એના માટે બાષ્પ દબાણ આપણને P1 મિલીમીટર મળતું હતું. હવે જેમ જેમ તાપમાન વધારીશું તેમ આ P1 નું મૂલ્ય વધતું જાય છે, પરંતુ તે બિંદુ D આગળ તે ઉકળતું નથી, કારણ કે તે વખતે તેનું બાષ્પ દબાણ તો ઘણું નીચું છે, તે હજી 760 થયેલ નથી. તો હવે બિંદુ D આગળથી આપણે થોડીક વધારે ઉર્જા આપવી પડશે અને પરિણામે શુદ્ધ પાણી કરતાં દ્રાવણ 1 નું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે અને માટે આપણે કહી શકીએ કે આલેખ પરથી તે બિંદુ E આગળ ઉકળે છે અને માટે તેને અનુરૂપ y અક્ષ પર જે પણ તાપમાનનું મૂલ્ય મળશે તે સોલ્યુશન 1 નું ઉત્કલન બિંદુ થઈ જશે. આ જ પ્રમાણે આપણે દ્રાવણ 2 માટે, સોલ્યુશન 2 માટે શરૂઆતમાં તેનું બાષ્પ દબાણ P2 મિલીમીટર હતું, જે ન્યૂનતમ હતું અને પરિણામે જેમ જેમ આપણે તાપમાન વધારીએ છીએ તેમ તેના બાષ્પ દબાણમાં વધારો થાય છે, પરંતુ તે બિંદુ B આગળ, કે ધારો કે આ બિંદુને આપણે F કહી દઈએ, તો B કે F આગળ તે ઉકળતું નથી, કારણ કે B અને F આગળ તેને અનુરૂપ બાષ્પ દબાણના મૂલ્યો હજી 760 મિલીમીટર થયેલ નથી અને આપણે કહી શકીએ કે જ્યારે તે બિંદુ C આગળ પહોંચે છે ત્યારે તેનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થઈ જાય છે. તો બિંદુ C ને અનુરૂપ x અક્ષ ઉપર જે પણ તાપમાનનું મૂલ્ય મળશે તે દ્રાવણ 2 નું ઉત્કલન બિંદુ થઈ જશે. આમ આપણે આલેખ પરથી કહી શકીએ કે AD લંબાઈ છે તે ડેલ્ટા P1 ને અનુરૂપ હશે અને AB લંબાઈ છે એ ડેલ્ટા P2 ને અનુરૂપ હશે. ઓકે, હવે આપણે લંબાઈ AE જોઈ લઈએ. તો AE લંબાઈ છે એ ડેલ્ટા T1 જેટલી થઈ જશે અને AC લંબાઈ છે એ ડેલ્ટા T2 જેટલી થઈ જશે. તો આપણે આલેખ પરથી કહી શકીએ કે AE બરાબર ડેલ્ટા T1 એટલે કે T1 માઇનસ T0, AC લંબાઈ એટલે કે ડેલ્ટા T2 that is T2 માઇનસ T0. એની સામે આપણે એવું લખી શકીએ કે AD લંબાઈ છે ડેલ્ટા P1 જે P0 માઇનસ P1 છે, કારણ કે દ્રાવણ કરતાં શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હોય છે અને માટે AB લંબાઈ થઈ જશે ડેલ્ટા P2 that is P0 માઇનસ P2. હવે જો આપણે આકૃતિમાં આપણને જે આલેખ મળે છે એમાં આપણે બે ત્રિકોણ વિચારીએ. એક ત્રિકોણ જે છે ADE અને બીજો ત્રિકોણ જે છે ABC. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ ADE માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે આપણને માપ ખૂણો D મળે છે તેનું મૂલ્ય AD માપ ખૂણો B મળે છે, માપ ખૂણા B નું મૂલ્ય ત્રિકોણ ADE માટેના માપ ખૂણા D બરાબર હોય છે. એવી જ રીતે માપ ખૂણો C છે ABC માં, તેનું મૂલ્ય ત્રિકોણ ADE માં ખૂણા
ઈ જેટલું મળશે અને માપ ખૂણો આપણે લઈ લઈએ બી એ સી, તો એ તો કોમન એંગલ છે એટલે કે માપ ખૂણો DAE. તો ત્રણેય ખૂણાના માપ આપણને એક સમાન મળે છે. તેમજ અહીંયા તમે જોશો કે DE રેખાખંડ છે એ BC ને સમાંતર છે અને પરિણામે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણ એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ADE સમરૂપ છે. તો ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ ADE માટે. તો આપણે તેમની રેખાખંડોનો ગુણોત્તર લઈ લઈએ એટલે કે આપણે AE અપોન AC લઈ લઈશું મિત્રો. તો તે આપણને મળશે AD અપોન AB ના ગુણોત્તર જેટલું. ઓકે, હવે આપણે ચર્ચા કરીએ પ્રમાણે AE છે એ ડેલ્ટા T1 છે, તો આ ડેલ્ટા T1 થઈ જશે. AC છે એ ડેલ્ટા T2 થઈ જશે, તો આને આપણે ડેલ્ટા T2 લખીએ. ઓકે, અને AD લંબાઈ છે તેને ડેલ્ટા P1 અને આને આપણે ડેલ્ટા P2 તરીકે લખી શકીએ, લંબાઈ AB. ઓકે, તો AB લંબાઈ ડેલ્ટા P2 થઈ જશે. તો આપણે સંબંધ તારવી શકીએ કે ડેલ્ટા TB પ્રપોર્શનલ ટુ ડેલ્ટા P, એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ બાષ્પ દબાણના ઘટાડાના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે જેમ જેમ સાંદ્ર દ્રાવણ લેતા જઈશું તેમ બાષ્પ દબાણ ઘટતું જશે અને પરિણામે ઉત્કલન બિંદુ વધતું જશે. આમ ઉત્કલન બિંદુમાં થતો વધારો એ બાષ્પ દબાણમાં થતા ઘટાડાના સપ્રમાણમાં હોય છે. હવે મિત્રો આપણે જો 60 ગ્રામ યુરિયા ,180 ગ્રામ ગ્લુકોઝ અને 342 ગ્રામ સુક્રોઝને અલગથી 1 કિલોગ્રામ પાણીમાં ઉમેરી દઈએ અને મળતા દ્રાવણ, ધારો કે તેને આપણે દ્રાવણ 1, 2 અને 3 કહી દઈએ, તો સોલ્યુશન 1, સોલ્યુશન 2 અને સોલ્યુશન 3, આ ત્રણેય દ્રાવણો 1 મોલલ દ્રાવણ થઈ જશે. કારણ કે આપણે જે દ્રાવ્યનો જથ્થો લીધો છે તે તેમના અણુભાર જેટલો છે અને અણુભાર જેટલો અબાષ્પશીલ દ્રાવ્યનો જથ્થો 1 કિલોગ્રામ જેટલા દ્રાવકમાં ઉમેરેલ છે અને માટે આ બધા જ 1 મોલલ દ્રાવણ છે. તો જ્યારે આપણે પ્રથમ દ્રાવણ માટે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન શોધીશું તો તે આપણને મળે છે 0.512 ડિગ્રી સેલ્સિયસ. તેને આપણે 0.512 કેલ્વિન પણ લઈ શકીએ એઝ ઇટ ઇઝ ડિફરન્સ. ઓકે, તો ડેલ્ટા TB2 પણ આપણને તેટલું જ મૂલ્ય મળે છે અને ડેલ્ટા TB3 પણ આપણને તેટલું જ મૂલ્ય મળે છે. આમ કહી શકાય કે ઉત્કલન બિંદુમાં જે વધારો થાય છે એ દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, દ્રાવ્ય કણોના સ્વભાવ પર આધાર રાખતો નથી. જેમ કે યુરિયા ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે, ગ્લુકોઝ એનર્જી ડ્રિંકમાં અને સુક્રોઝ સામાન્ય રીતે સ્વીટનર તરીકે યુઝ થાય છે ફૂડમાં. તો આ બધાના ગુણધર્મો જુદા જુદા છે, પરંતુ આપણે જે ઉદાહરણ લીધું છે તેમાં તેઓના એવોગેડ્રો જેટલા અણુઓ દરેક દ્રાવણમાં હાજર છે. આમ એવોગેડ્રો જેટલા અણુઓ દ્રાવકના અણુઓ સાથે આંતર પ્રક્રિયા કરશે અને તેઓ એક જ સરખી માત્રાથી બાષ્પ દબાણમાં ઘટાડો કરે છે અને પરિણામે તેઓ એક જ સરખી માત્રાથી ઉત્કલન બિંદુમાં વધારો કરે છે. આમ ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન સંખ્યાત્મક ગુણધર્મ છે. કોઈ પણ 1 મોલલ જલીય દ્રાવણ માટે આપણે ઉત્કલન બિંદુમાં વધારો નોંધીશું તો તે આપણને કેટલો મળે છે મિત્રો? એ આપણને 0.512 મળે છે. હવે જો આપણે ફરીથી આલેખ જોઈ લઈએ તો આલેખ પરથી કહી શકીએ કે જેમ જેમ આપણે મોલલ સાંદ્રતા વધારતા જઈએ છીએ, કારણ કે પ્રવાહી 2
એટલે કે સોલ્યુશન 1 ની મોલાલિટી 0.1 મોલલ હતી અને સોલ્યુશન 2 ની મોલાલિટી 0.4 મોલલ હતી. હવે તમે આલેખમાં જોશો તો 0.1 મોલલ માટે જે ડેલ્ટા ટીબી મળે છે તેના કરતાં 0.4 મોલલ માટે ડેલ્ટા ટીબી વધારે મળે છે. આમ કહી શકાય કે ડેલ્ટા ટીબી ચલે છે મોલાલિટી, અને આપણે સપ્રમાણતા દૂર કરવા માટે અચળાંક મૂકી દઈએ તો આપણે લખી શકીએ કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. હવે જો આપણે મોલાલિટી 1 લઈ લઈએ તો ડેલ્ટા ટીબી બરાબર કેબી મળે છે, અને વધુમાં જો આપણે 1 મોલલ જલીય દ્રાવણ લઈ લઈએ એટલે કે દ્રાવક તરીકે શુદ્ધ પાણી લઈ લઈએ તો તેવા કેસમાં તેનું મૂલ્ય આપણને 0.512 કોન્સ્ટન્ટ મળે છે. આમ આ કોન્સ્ટન્ટ એટલે કે અચળાંકને આપણે મોલલ ઉન્નયન અચળાંક કહીએ છીએ. તો કેબીનું નામ છે મોલલ ઉન્નયન અચળાંક. મોલલ ઉન્નયન અચળાંકની વ્યાખ્યા થશે 1 મોલલ જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો. ઓકે, તો 1 મોલ જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને આપણે મોલલ ઉન્નયન અચળાંક કહીએ છીએ. હવે આ જે દ્રાવણ છે એ રાઉટના નિયમનું પાલન કરતો હોવું જોઈએ, એટલે કે આદર્શ દ્રાવણ હોવું જોઈએ, ત્યારે જ ઉત્કલન બિંદુમાં થતો વધારો આપણને કોઈ અચળાંક મળશે. તો આપણે આટલી ચર્ચા પરથી કહી શકીએ કે ઉત્કલન બિંદુમાં જે વધારો થાય છે તે સંખ્યાત્મક ગુણધર્મ છે, તે મોલલ સાંદ્રતા પર આધાર રાખે છે. હવે તેને આપણે પ્રૂવ કરીશું મેથેમેટિકલી. તો આપણે પરિણામ 1 ને અહીંયા ફરીથી લખી નાખીએ. આપણને પરિણામ 1 મળ્યું છે, ડેલ્ટા ટીબી ચલે છે ડેલ્ટા પી. ઓકે, હવે જ્યારે આપણે રાઉટનો નિયમ લખીએ તો એ થઈ જશે P0 માઇનસ P ડિવાઇડેડ બાય P0 ઇઝ ઇક્વલ ટુ N2 ડિવાઇડેડ બાય N1 પ્લસ N2. મિત્રો, સંખ્યાત્મક ગુણધર્મો મુખ્યત્વે અણુભાર શોધવા માટે ઉપયોગમાં લઈએ છીએ, અને આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે જ્યારે આપણે કોઈ પણ અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધવાનો હોય ત્યારે તેની સાંદ્રતા આપણે નીચે રાખીએ છીએ. એટલે કે જે મોલાલિટી છે એ દ્રાવણની મોલાલિટી આપણે બને ત્યાં સુધી 0.1 મોલલ કરતાં પણ ઓછી રાખીશું. તો જ્યારે કોઈ પણ દ્રાવણ 0.1 મોલલ હોય તો કહી શકાય કે N2 નું મૂલ્ય N1 કરતાં ખૂબ જ નીચું હોય છે, અને પરિણામે N1 પ્લસ N2 ની જગ્યાએ આપણે N1 લઈ શકીએ. અત્યારે આપણે P0 માઇનસ P ને ડેલ્ટા P દ્વારા દર્શાવીશું. તો આપણે કહી શકીએ કે જ્યારે આદર્શ અને મંદ દ્રાવણ બનાવવામાં આવે તો આદર્શ અને મંદ દ્રાવણ માટે શું થઈ જશે? ડેલ્ટા P બાય P0 ઇઝ ઇક્વલ ટુ N2 બાય N1. ઓકે, તો આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P0 ઇન્ટુ, હવે N2 ની જગ્યાએ આપણે W2 બાય M2 અને N1 ની જગ્યાએ W1 ડિવાઇડેડ બાય N1 લખીએ. ઓકે, અને પદોની ફેર ગોઠવણી કરીએ તો આપણને મળી જશે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P0 ઇન્ટુ M1 ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. તો આનું એક કારણ છે મિત્રો કે જ્ઞાત દ્રાવક માટે અણુભાર અને બાષ્પ દબાણ જ્ઞાત મૂલ્યો હોય છે, એટલે કે નોન વેલ્યુઝ હોય છે, અને જ્ઞાત મૂલ્યોનું આપણે ગુણાકાર કરીશું તો તે પણ કોઈ અચળ મળશે. તો તેની જગ્યાએ આપણે અચળાંક k લઈએ તો ડેલ્ટા P થઈ જશે k ઇન્ટુ W2 બાય M2 ઇન્ટુ W1. અને આપણે પરિણામ નંબર 2 કહી દઈએ તો પરિણામ 1 અને 2 પરથી, કારણ કે આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ કે ડેલ્ટા P ચલે છે W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1, રાઈટ. તો આપણે પરિણામ 1 અને
2 ને પરિણામ 1 આપણે લખ્યું છે ડેલ્ટા ટીબી, ચલે છે ડેલ્ટા પી, અને પરિણામ 2 લખ્યું આપણે ડેલ્ટા પી, ચલે છે W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. તો આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા ટીબી ઓલ્સો પ્રપોર્શનલ ટુ W2 બાય M2 ઇન્ટુ W1. જ્યારે આપણે અચળાંક મૂકીશું મિત્રો તો કે તરીકે લખીશું, જે પરિણામ 2 માં લખેલ હતો, W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1, અને આપણે પરિણામ નંબર 3 કહી દઈએ. હવે જો 1 મોલર દ્રાવણ લઈએ તો 1 મોલર દ્રાવણ માટે જે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે એટલે કે ડેલ્ટા ટીબી મળે છે તેને આપણે કેબી કહીએ છીએ, તથા 1 મોલર માટે W2 બરાબર M2 થઈ જશે અને W1 બરાબર 1000 ગ્રામ થઈ જશે, એટલે કે તે 1 કિલોગ્રામ થઈ જશે. ઓકે, તો આ મૂલ્યોને આપણે સમીકરણ 3 માં મૂકીએ તો ડેલ્ટા ટીબી ની જગ્યાએ કેબી, અચળાંક કે, હવે W2 બરાબર M2 થઈ જાય છે તો W1 ની જગ્યાએ આપણે 1000 ગ્રામ લઈ શકીએ. તો છેવટે કહી શકાય કે K બરાબર 1000 ઇન્ટુ કેબી. ઓકે, તેને આપણે પરિણામ નંબર 4 કહી દઈએ. તો 3 અને 4 પરથી લખી શકાય, 3 અને 4 પરથી આપણે લખી શકીએ કે ડેલ્ટા ટીબી બરાબર 1000 કેબી ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. ઓકે, તો ડેલ્ટા ટીબી લખી શકાય કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. હવે મિત્રો આટલી જે ટર્મ છે W2 ડિવાઇડેડ બાય M2 W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1, એને આપણે મોલાલિટી પણ લખીએ છીએ. તો ડેલ્ટા ટીબી થઈ જશે કેબી ઇન્ટુ M, એટલે કે ડેલ્ટા ટીબી પ્રપોર્શનલ ટુ મોલાલિટી. ઓકે, હવે આપણે કેબી ના ડાયમેન્શન શોધી કાઢીએ, એટલે કે એનો એકમ શોધી કાઢીએ. તો આ સમીકરણમાં આપણે કેબી ને સૂત્રનો કરતા બનાવીએ તો કેબી થઈ જશે ડેલ્ટા ટીબી ઇન્ટુ M2 divided by W2 into W1 by 1000. ઓકે, W1 આપણે ગ્રામમાં લીધું છે. તો આ સમીકરણમાં ડેલ્ટા ટીબી ને અત્યારે આપણે ડેલ્ટા ટીબી તરીકે લખીએ, અને આપણે N2 તરીકે લખીએ, અને આને આપણે W1 into 10 to power minus 3 તરીકે લખીએ, એટલે કે W1 into 10 to power minus 3 એનો એકમ કિલોગ્રામ થઈ જશે. N2 1/N2 થઈ જશે મિત્રો, કારણ કે W2 છેદમાં છે, તો 1/N2 એટલે કે મોલ ઇનવર્સ થઈ જશે. અને ડેલ્ટા ટીબી આપણે કેલ્વિનમાં લઈ શકીએ અથવા ડિગ્રી સેલ્સિયસમાં લઈ શકીએ, કારણ કે ડિફરન્સ બતાવે છે. તો કેબી નો એકમ થઈ જશે, કેબી નો એકમ કેલ્વિન, કિલોગ્રામ, મોલ ઇનવર્સ, જેનો SI એકમ છે, અને આને આપણે ડિગ્રી સેલ્સિયસ, કિલોગ્રામ, મોલ ઇનવર્સ પણ લખી શકીએ. ઓકે, હવે આપણે ઠાર બિંદુ અને ઠાર બિંદુ અવનયનની ચર્ચા કરીશું. ઠાર બિંદુ અવનયન સમજતા પહેલા આપણે ઠાર બિંદુની ચર્ચા કરી લઈએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રવાહી માટે તેનું બાષ્પ દબાણ તાપમાનના સમપ્રમાણમાં ચાલે છે. આગળના કિસ્સામાં આપણે તાપમાનમાં વધારો કરેલો હતો અને બાષ્પ દબાણમાં પણ વધારો થતો હતો. હવે એનાથી આપણે ઊંધું વિચારીએ, એટલે કે આપણે કોઈ આલેખ આ રીતે સમજી લઈએ. આપણી પાસે શુદ્ધ પાણી છે. હવે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણને આપણે P0 દ્વારા દર્શાવેલું હતું. તો આ P0 છે એ કોઈ તાપમાને છે. તાપમાન આપણે આઈ થિંક સો 20°C લીધેલું હતું. હવે અહીંયા આપણે જેમ જેમ તાપમાનમાં ઘટાડો કરતા જઈશું તેમ તેનું બાષ્પ દબાણ પણ
ઘટતું જશે, તો તેનું બાષ્પ દબાણ ઘટતું જશે. હવે જ્યારે કોઈ પણ પ્રવાહીના તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો પ્રવાહીના અણુઓની ગતિ ઉર્જામાં ઘટાડો થાય, અણુઓ વચ્ચેના અંતરમાં વધારો થાય, અને અણુઓ વચ્ચેના અંતરમાં વધારો થાય તો જે દ્રવ્યની શરત છે કે કોઈ ચોક્કસ કદમાં અણુઓની સંખ્યા તેમના વ્યાપના પ્રમાણે વધી જશે તો તે હવે ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવશે. તો જેમ જેમ આપણે પાણીનું તાપમાન ઘટાડતા જઈએ, જેમ જેમ આપણે H2O નું તાપમાન ઘટાડતા જઈશું તેમ તેમ બાષ્પ દબાણ ઘટે. ઓકે, અને બાષ્પ દબાણ ઘટવાની સાથે સાથે H2O ના જે અણુઓ છે તેમની ગતિ ઉર્જા ઘટે, આંતર આણવીય અંતર ઘટશે, અવ્યવસ્થા ઘટે, આંતર આણવીય આકર્ષણ બળ વધે. અને પરિણામે અણુ એકબીજાની વધારે નજીક આવશે અને પરિણામે H2O લિક્વિડ છે તેમાંથી આપણને અલ્પ માત્રામાં H2O સોલિડ મળતા જશે. આ સમયે જો PH2O લિક્વિડ એટલે કે પ્રવાહી દ્રાવકના અણુનું બાષ્પ દબાણ, તે જ દ્રાવક જે ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અલ્પ માત્રામાં, તેના બાષ્પ દબાણ જેટલું થઈ જશે તો તે તાપમાનને આપણે આપેલા પ્રવાહીનું ઠાર બિંદુ કહીએ છીએ. આમ ઠાર બિંદુ એ કોઈપણ પ્રવાહીના અણુનું બાષ્પ દબાણ તેના ઘન અણુના બાષ્પ દબાણ સાથે સંતુલન અવસ્થાએ થતું હોય તે દર્શાવે છે. તો ટૂંકમાં આપણે ઠાર બિંદુની વ્યાખ્યા એવી આપી શકીએ કે પ્રવાહી સાથે સંતુલનમાં રહે ઘન અણુઓનું બાષ્પ દબાણનું મૂલ્ય આપેલ તાપમાને પ્રવાહીમય અણુઓના બાષ્પ દબાણ જેટલું જ થઈ જાય તો આપેલ તાપમાનને પ્રવાહીનું ઠાર બિંદુ કહે છે, જેને આપણે T0 દ્વારા દર્શાવીશું. આમ T0 સંજ્ઞા છે એ ઠાર બિંદુ માટે પણ છે અને ઉત્કલન બિંદુ માટે પણ છે. હવે આપણે ઠાર બિંદુ અવનયન સમજી લઈએ, જ્યારે આપણે આલેખની મદદથી સમજી લઈએ. અત્યારે મેં એક આલેખ દોરેલો છે, તે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો છે. ઓકે, તાપમાનને આપણે ડિગ્રી અંશમાં લીધેલું છે. આપણે કોઈ 20 અંશ સેલ્સિયસ તાપમાને પ્રયોગ કરીએ છીએ. આગળ ચર્ચા કરી તે પ્રમાણે આપણી પાસે 3 પ્રવાહી છે. પ્રવાહી 1 એ શુદ્ધ દ્રાવક છે, એટલે કે શુદ્ધ H2O છે. પ્રવાહી 2 આપણે બનાવેલું છે 6 ગ્રામ જેટલા યુરિયાને 1 કિલોગ્રામ જેટલા પાણીમાં ઉમેરીને, જેનું બાષ્પ દબાણ આપણને P1 mm મળ્યું હતું. શુદ્ધ પાણી માટે આપણને P0 mm મળ્યું હતું. તાપમાન આપણે 20 અંશ સેલ્સિયસ રાખેલું હતું. અને પ્રવાહી 3 એટલે કે સોલ્યુશન નંબર 2, આ સોલ્યુશન 1 છે. સોલ્યુશન 2 માટે આપણે 24 ગ્રામ જેટલો યુરિયા લઈ લીધેલો હતો
અને 24 કિલોગ્રામ યુરિયાને આપણે 1 કિલોગ્રામ પાણીમાં ઉમેર્યું હતું, તેનું બાષ્પ દબાણ આપણને P2 mm મળતું હતું. તો જ્યારે શુદ્ધ દ્રાવક માટે તાપમાનમાં ઘટાડો કરતા જઈએ છીએ તો કોઈ એક ચોક્કસ નીચા તાપમાને તે તેના ઘન સ્વરૂપ સાથે સહ અસ્તિત્વ ધરાવે છે અને વધુમાં ઘન સ્વરૂપમાં રહેલા અણુઓનું બાષ્પ દબાણ પ્રવાહી સ્વરૂપે રહેલા અણુઓના બાષ્પ દબાણ જેટલું બની જાય છે, જેને આપણે બિંદુ A ને અનુરૂપ જે તાપમાન મળે છે T0 દ્વારા દર્શાવીએ છીએ અને તે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ થઈ જાય છે. હવે જેમ જેમ આપણે દ્રાવ્યનો જથ્થો ઉમેરતા જઈએ છીએ તેમ બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. હવે તમે જોશો કે આને આપણે દ્રાવ્યનો અણુ તરીકે લઈ લઈએ અને તેની આસપાસ રહેલા અણુઓને દ્રાવકના અણુ તરીકે લઈ લઈએ તો જે દ્રાવકના અણુઓ મુક્ત હોય છે મિત્રો પ્રવાહી સ્વરૂપે, તે ઘનીકરણ ઝડપથી અનુભવે છે, એટલે કે ઘન અવસ્થામાં જતા રહેશે અને ઘન અવસ્થામાં જ્યારે જશે ત્યારે તેમનું બાષ્પ દબાણ P0H2O સોલિડ એ આપણને તે જ તાપમાને સંતુલનમાં રહેલા PH2O લિક્વિડ જેટલું મળે છે. પરંતુ તે જ તાપમાને આ જે અણુઓ છે કે જે આંતર પ્રક્રિયા અનુભવે છે તેમાં તેમનું ઘનીકરણ થતું નથી, કારણ કે તેઓ સોલ્વેશન એટલે કે જલયોજન ઘટના અનુભવે છે અને તે દરમિયાન દ્રાવ્યના અણુઓ તેમને જકડી રાખે છે. પરિણામે H2O લિક્વિડ કે જે જલયોજન અનુભવે છે તેમનું ઘનીકરણ મુશ્કેલ છે. પરિણામે હવે આપણે સિસ્ટમ એટલે કે પ્રણાલીમાંથી એટલે કે દ્રાવ્ય અને દ્રાવકથી જે દ્રાવણ મળે છે તેમાંથી વધારે ઉર્જા દૂર કરવી પડે છે. તો જેમ જેમ વધારે ઉર્જા દૂર કરીશું તેમ બાષ્પ દબાણ ઘટતું જશે અને માટે કોઈ એક નીચા તાપમાને હવે દ્રાવ્ય અને દ્રાવકના બાષ્પ દબાણ સમાન મળે છે. એટલે કે જેમ જેમ આપણે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી દ્રાવણ બનાવીએ તેમ તેમ મળતા દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. તો આપણે દ્રાવક 1 જેને આપણે સોલ્યુશન 1 કીધું હતું તેનું બાષ્પ દબાણ P1 જેટલું હતું અને પરિણામે તે બિંદુ D આગળ જે મૂલ્ય પ્રાપ્ત થાય છે ત્યાં તેનું ઘનીકરણ થશે નહીં, તેનાથી નીચા તાપમાને થશે. ધારો કે બિંદુ E આગળ H2O સોલિડ અને H2O લિક્વિડના બાષ્પ દબાણ સમાન મળે છે, તો તેને આપણે દ્રાવણ 1 નું ઠાર બિંદુ T1 તરીકે દર્શાવીએ. તેવી જ રીતે દ્રાવણ 2 માટે શરૂઆતમાં બાષ્પ દબાણ P2 હતું જે P1 અને P0 થી ઓછું હતું અને પરિણામે તેમાંથી ઘનીકરણ કરવા વધારે નીચું તાપમાન લઈ જવું પડશે. ધારો કે તે બિંદુ C આગળ ઠરે છે અને માટે T2 ને આપણે દ્રાવણ 2 નું ઠાર બિંદુ કહીશું. તો આલેખ પરથી આપણે કહી શકીએ કે અહીંયા જે લંબાઈ AD મળે છે તે AD લંબાઈ ડેલ્ટા P1 એટલે કે P0 - P1 જેટલી છે અને લંબાઈ AB જે છે એ ડેલ્ટા P2 એટલે કે P0 - P2 જેટલી છે. અહીં આપણે જો લંબાઈ AE લઈ લઈએ તો લંબાઈ AE ડેલ્ટા T1 થઈ જશે. હવે ડેલ્ટા T1 AE એ લંબાઈ ડેલ્ટા T1 જેટલી નથી પરંતુ તેને અનુરૂપ છે, કારણ કે જ્યારે આપણે ગુણોત્તર લઈશું મિત્રો AE અને AC નો તો તે એની જે મેગ્નિટ્યુડ છે એ એટલી જ મળશે જેટલી આપણે આ ડિફરન્સ લઈ લઈએ છીએ. તો AC છે એ ડિફરન્સને આપણે ડેલ્ટા T2 દ્વારા દર્શાવીએ તો ડેલ્ટા AE છે એ અનુરૂપ થઈ જશે ડેલ્ટા T1 ને જે છે T0 - T1 જેટલી, કારણ કે T0 નું મૂલ્ય વધારે છે T1 થી. ઉત્કલન બિંદુમાં T1 - T0 લેતા હતા, ઠાર બિંદુમાં આપણે T0 - T1 લઈએ છીએ અને લંબાઈ AC છે એ આપણને મળી જાય છે કોને અનુરૂપ? ડેલ્ટા T2 ને અનુરૂપ એટલે કે T0 - T2.
હવે આપણે જો આ લંબાઈનો ગુણોત્તર લઈએ એટલે કે આપણે બે ત્રિકોણ લઈ લઈએ, ત્રિકોણ ABC અને ત્રિકોણ ADE. તો હવે અહીંયા ખૂણો BAC એ થઈ જશે ખૂણા DAB જેટલો, એટલે કે કોમન એંગલ છે. ઓકે, ખૂણા E નું માપ એટલે કે અહીંયા ખૂણા C નું માપ એ નાના ત્રિકોણ AED ના ખૂણા E જેટલું થઈ જાય છે, જે આકૃતિ પરથી સ્પષ્ટ છે. અને ખૂણા B નું માપ એ ખૂણા D જેટલું થઈ જાય છે. વધુમાં ED ત્રણેય ખૂણા સમાન બને છે તથા જે ED રેખાખંડ છે એ BC ને સમાંતર છે. આમ આ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ છે, એટલે કે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ ADE ને. ઓકે, તો આપણે તેમના ગુણોત્તર લઈ શકીએ, એટલે કે AE/AC આપણે લઈ શકીએ મિત્રો ઇક્વલ ટુ AD/AB. ઓકે, તો છેવટે કહી શકીએ કે AE એટલે કે ડેલ્ટા T1 અને AC એટલે ડેલ્ટા T2 બરાબર ડેલ્ટા P1/ડેલ્ટા P2, એટલે કે ડેલ્ટા TF, F ફોર ફ્રીઝિંગ, ઠારણ ચલે છે ડેલ્ટા P. ઓકે, તો આપણને આ સમીકરણ મળી ગયું, જેને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે જો મિત્રો આપણે 3 દ્રાવણ બનાવીએ, સોલ્યુશન 1, સોલ્યુશન 2, સોલ્યુશન 3. સોલ્યુશન 1 60 ગ્રામ યુરિયા લઈ લઈએ. સોલ્યુશન 2 માટે આપણે 180 ગ્રામ જેટલો ગ્લુકોઝ લઈ લઈએ અને સોલ્યુશન 3 માટે 342 ગ્રામ જેટલો સુક્રોઝ લઈ લઈએ. અને આ દરેકને અલગથી 1 કિલોગ્રામ જેટલા પાણીમાં ઉમેરીને દ્રાવણ બનાવીએ તો આ દરેક દ્રાવણ માટે મોલલ સાંદ્રતા 1 થઈ જશે. એટલે કે સોલ્યુશન 1, સોલ્યુશન 2 અને સોલ્યુશન 3 ની મોલલ સાંદ્રતા 1 થઈ જશે. અને આ બધા જ 1 મોલલ દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા એ એવોગેડ્રો આંક જેટલી થઈ જશે. અને પરિણામે આપેલા 1 મોલલ દ્રાવણમાં પૃષ્ઠ ઉપર જેટલા દ્રાવ્યના અણુઓ સોલ્યુશન 1 માં હશે તેટલા જ સોલ્યુશન 2 માં અને તેટલા જ સોલ્યુશન 3 માં હશે. આમ દ્રાવ્ય અણુઓની સંખ્યા એક સમાન હોય તેઓ દ્વારા બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ એક સરખી માત્રાનો મળશે. અને પરિણામે ત્રણેય દ્રાવણમાં જે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે તે પણ એક સમાન મળશે. એટલે કે ઠાર બિંદુમાં થતો સાપેક્ષ ઘટાડો, ઠાર બિંદુમાં થતો ઘટાડો એ બાષ્પ દબાણમાં થતા ઘટાડા બરાબર અને એક સમાન મળે છે. અને માટે ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે કે ડેલ્ટા TF એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઓકે, તો જેવી રીતે ઉત્કલન બિંદુમાં થતો વધારો સંખ્યાત્મક ગુણધર્મ છે, તેવી જ રીતે ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ સંખ્યાત્મક ગુણધર્મ છે. ફરીથી આપણે આલેખમાં લીધેલા બે દ્રાવણના સંદર્ભમાં ચર્ચા કરીએ તો જેમ જેમ મોલલ સાંદ્રતા વધતી જાય છે, આ 0.1 મોલલ દ્રાવણ હતું મિત્રો, આ 0.4 મોલલ દ્રાવણ છે. જેમ જેમ મોલલ સાંદ્રતા વધતી જાય છે તેમ તેમ ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ વધતો જાય છે. એટલે કે ડેલ્ટા TF ઠાર બિંદુમાં થતો ઘટાડો, ઠાર બિંદુ અવનયન ચલે છે મોલાલિટી. હવે આપણે તેને દૂર કરવા માટે અચળાંક મૂકી દઈએ, એને KF કહી દઈએ તો KF * m થઈ જશે. સમીકરણ 2 માં જો આપણે મોલાલિટી 1 લઈ લઈએ તો ડેલ્ટા TF આપણને KF જેટલું મળી જશે. આમ KF ને આપણે મોલલ અવનયન અચળાંક કહીએ છીએ. તો મોલલ અવનયન અચળાંકની ડેફિનેશન થઈ જશે 1 મોલલ જલીય દ્રાવણના, અત્યારે આપણે જલીય દ્રાવણ લઈએ છીએ, બાકી આપણે દ્રાવણ પણ લખી શકીએ. 1 મોલલ દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને
મોલલ અવનયન અચળાંક કહે છે. ઓકે, તો સમીકરણ 2 છે તેની મદદથી આપણે કહી શકીએ કે જેમ જેમ મોલલ સાંદ્રતા વધતી જાય તેમ ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ વધતો જશે. તો જેવી રીતે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન માટે સૂત્ર તારવેલું હતું તેવી જ રીતે મિત્રો તમે અહીંયા પહેલા રાઉટનો નિયમ લગાવી શકો. આપણે જોઈ લઈએ કે અહીંયા આપણે રાઉટનો નિયમ લગાવેલો હતો અને રાઉટના નિયમ પરથી આપણે છેવટે એવું સાબિત કર્યું હતું કે ડેલ્ટા ટીબી ચલે છે W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. તો એની જગ્યાએ આપણે ડેલ્ટા ટીબીની જગ્યાએ ડેલ્ટા ટીએફ લઈને પણ આ જ પ્રમાણે સૂત્ર તારવી શકીએ. તો કહી શકાય કે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ KF into W2 divided into 1000 divided by M2 into W1. Delta TF is equal to KF into M. કારણ કે આટલું જે મૂલ્ય છે મિત્રો એ મોલલ સાંદ્રતા છે. ઓકે, તો KF નો એકમ પણ KB ના એકમ જેવો થઈ જશે. તો KF નો એકમ થઈ જશે KF નો એકમ કિલોગ્રામ કેલ્વિન ઇન્ટુ મોલ ઇન્વર્સ, અથવા આપણે લખી શકીએ કિલોગ્રામ ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, તો મિત્રો આજે આપણે ઉત્કલન બિંદુમાં થતો વધારો અને ઠાર બિંદુમાં થતો ઘટાડો ભણે. ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન બંને સંખ્યાત્મક ગુણધર્મો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભિસરણ દબાણ તે અંગેના નિયમો અને અભિસરણ દબાણ કેમ સંખ્યાત્મક ગુણધર્મ છે તેની ચર્ચા કરીશું તે પછીના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓ, ન્યુમેરિકલ્સ લઈ લઈશું અને થોડાક MCQ ની ચર્ચા કરીશું. ઓકે, સો ટેક કેર એન્ડ ગુડ બાય.